નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે આજના મુખ્ય સમાચાર। અમદાવાદની નિશાંત સ્કૂલમાં એન ચૌધરી જેપીસી ટ્રાફિક વિભાગ અમદાવાદના વરદ હસ્તે એક નઈ સોચ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। અમદાવાદની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર શનિવારે ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, સતર્કતા, સુરક્ષા, સલામતી અને સાવધાનીની પાઠ ભણાવવામાં આવશે, જેનાથી બાળકોમાં શિસ્તબદ્ધતા કેળવાય તો માર્ગ અકસ્માત તથા ગુનાખોરીના આંકમાં ઘટાડો થાય। ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓને દર શનિવારે બેંગલેસ ડે જાહેર કર્યો છે। શનિવારના દિવસે શાળામાં બાળકોને વિવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરાવીને બાળકોના માનસિક અને શારીરિક વિકાસ કરાવવાના પ્રયાસો કરશે, જે અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક તથા સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક અને એન ચૌધરીની પ્રેરણાથી એક નઈ સોચ નામના પ્રેરણાદાયી અને અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવાનો સંકલ્પ કરાયો હતો। સ્કૂલ ખાતે ટ્રાફિક વિભાગના જેસીપી એન ચૌધરી તેમજ ડીસીપી નીતાબેન દેસાઈ, એસીપી SJ મોદીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। સ્કૂલના બાળકોએ તાલીઓ વગાડી ગડગડાટ સાથે એક નઈ સોચ પ્રોજેક્ટને વધાવ્યો હતો। સ્કૂલના સંચાલક તેમજ મેનેજિંગ ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, શિક્ષકો દ્વારા પોલીસ અધિકારીઓનું ભવ્ય સન્માન કરાયું હતું। એસીપી SJ મોદીએ બાળકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી। કાર્યક્રમમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા PI, PSI સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। તરફથી 5 જુલાઈના રોજ ભાર વગરનું ભણતર અને બાળકોમાં વિકાસ અર્થે જે એક કાર્યક્રમ આજથી શરૂઆત થાય છે, તો ટ્રાફિક વિભાગ તરફથી અમે સતર્કતા ગ્રુપના માધ્યમથી નિશાંત સ્કૂલથી આ કાર્યક્રમ શરૂઆત કરેલ છે કે એક નઈ સોચ એટલે નવો વિચાર અને બાળકોમાં ટ્રાફિકની અવેરનેસ આવે તો એ બાળક आखा समाज ने ये नियमों की जानकारी आपे। आज का जो ट्रैफिक रूल्स का जो हमारे स्कूल में प्रोग्राम ऑर्गेनाइज हुआ था निशांत शिक्षण संकुल में, वो बहुत ही डेडिकेटिंग प्रोग्राम था। हमको बहुत कुछ सीखने को मिला कि हमें हमारे सेफ्टी रूल्स, जो हमारे ट्रैफिक रूल्स है, वो हमें फॉलो करने चाहिए। हमारे जितने भी पुलिस ऑफिसर्स की टीम हमारे स्कूल में प्रेजेंट थी, उन्होंने हमें बहुत सारे गाइडेंसेस बताए कि हमें रेड लाइट पे स्टॉप होना चाहिए, हमारे लाइसेंस अंडर 16 के हमें नीचे ड्राइव नहीं करना चाहिए, हमारी प्रॉपर एज पे हमें हमारी जो व्हीकल्स है उनको फॉलो अप करना चाहिए, और हमारे जितने भी रूल्स है वो हमें आज बताए गए। हमको बहुत कुछ आज सीखने मिला। ये प्रोग्राम हमारे लिए बहुत ही अच्छा गया और हमको यहाँ से बहुत कुछ अवेयरनेस हमें सीखने को मिली कि हमें हमारे मतलब जितने भी ट्रैफिक आज जो एक्सीडेंट्स होते हैं स्टूडेंट्स के, वो किस रीजन से होता है और उसको प्रिवेंट करने के लिए हमें क्या करना चाहिए, रेमेडीज और सब हमें बताया गया। थैंक यू। हाँ, हमारे मम्मी पापा को हमें बोलना चाहिए कि वो आते वक्त हेलमेट कंपलसरी वेयर करें, क्योंकि बहुत टाइम ऐसा होता है कि वो जल्दबाजी में हम रेड लाइट फॉलो नहीं करते, आगे चले जाते तो उसकी वजह से एक्सीडेंट होता है। तो हम हमारे पेरेंट्स को भी ये बताना चाहिए कि आपके लिए हेलमेट कंपलसरी है, सीट बेल्ट पहनना कंपलसरी, जिससे एक्सीडेंट ना हो और होते होते भी बच जाए और किसी को कुछ नुकसान ना हो। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।